ગણેશ વિસર્જનને લઈ સુરત શહેરમાં ખાસ તૈયારીઓ થઈ છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એસએમસી કમિશનર શાલિની અગ્રવાલ અને શહેરના મેયર દક્ષેશ માવાણી દ્વારા પાલ આરટીઓ પાસે તાપી નદીના કાંઠે બનાવાયેલ કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું। 1 ડક્કા ઓવરામાં પાણી ભરાઈ જવાને કારણે વિસ્તાર પ્રશાસન દ્વારા બંધ કરી દેવાયો છે। સુરત મહાનગરપાલિકા તેમજ સુરત શહેર પોલીસ દ્વારા ગણેશજીના વિસર્જન માટે શહેરમાં વિવિધ સ્તરે 21 કૃત્રિમ તળાવો બનાવ્યા છે, જેમાં 5 ફૂટથી અને તેનાથી નાની મૂર્તિનું વિસર્જન થાય છે। પરંતુ તાપી નદીના પાણીના સ્તર વધતા ચોક બજાર ખાતે આવેલા ડક્કાવાળા કૃત્રિમ તળાવમાં વિસર્જન થઈ શકે તેમ નથી। જ્યારે શ્રીજીના મૂર્તિઓનું વિસર્જન થવાના છે તો શહેરમાં अपना सूरत महानगरपालिका तरफ से 21 जो कृत्रिम तलाव बनावવામાં આવેલા છે એના માટે जो माननीय मेयर श्री आप બધાને સૂચના આપી जो લોકો માટે जो है कि अपील પણ કરી कि કેવી રીતે जो તાપી મૈયાના जो પાણીના લીધે जो પાણી વધુ પ્રમાણમાં ભરાઈ ગયા હોય ડબકાવાળામાં ત્યાં જવાના હિતાવહ નથી, જેના લીધે जो આજુબાજુને ક્યાં अपना जो कृत्रिम तलाव पर જઈ શકે એની માહિતી આપને આપી।